હિંમત પારખવાની કોશિશ ન કરતા, કારણ કે આ પહેલા અનેક તુફાનોએ પોતાના રસ્તા બદલી નાખ્યા છે. શિક્ષક દિવસ એટલે શિક્ષકની વાત હોય, પરંતુ તમે પણ અચંબમાં હશો કે હું આઈપીએસ સાથે કેમ વાત કરું છું. શિક્ષકની જર્ની એક આઈપીએસ સુધી લઈ ગયા, ને એ છે જુનાગઢના જિલ્લા પોલીસ વડા આઈપીએસ હર્ષદ મહેતા સાહેબ સાથે જ સીધી વાત કરીશું. સાહેબ, આપનું સ્વાગત છે લોકલ 18માં. હું પહેલા એ જાણવા માંગુ છું કે આઈપીએસ હર્ષદ મહેતા કોણ છે, કયા શહેરમાંથી આવે છે, એક શિક્ષકમાંથી આઈપીએસ સુધીની તમારી જે સફર રહી છે, શું કહેશો? મારું બેકગ્રાઉન્ડ, હું એક અમરેલી જિલ્લાના ધારી તાલુકાના એક નાનકડા એવા ગામ ગરમલીમાંથી આવું છું. પ્રાથમિક શિક્ષણ હાઈસ્કૂલ અને કોલેજ અમરેલી જિલ્લામાં જ થયેલી. બાકીનું હાયર એજ્યુકેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટથી થયેલું. શિક્ષણમાં લગભગ અલગ અલગ કક્ષાએ 12 વર્ષ સુધી પ્રાથમિકથી શરૂ કરી અને પીજી ટીચર તરીકે એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન એમએડના સ્ટુડન્ટને પણ ભણાવવાની તક મળેલી. ત્યાર પછી મને એમ થયું કે પબ્લિક સર્વિસમાં વધારે જરા સમાજને નજીકથી જોઈ શકાય એ હેતુથી શિક્ષણ કાર્યને છોડી અને પછી હું પબ્લિક સર્વિસમાં 2011થી જોડાણો. ગુજરાત પોલીસમાં ડીવાયએસપી તરીકે જોઈન થયો. ત્યાર પછી 2017થી મારું આઈપીએસ નોમિનેશન આવ્યું. આજે જુનાગઢમાં એસપી તરીકે છેલ્લા 1 વર્ષથી અહીંયા કાર્યરત છું. સર, આઈપીએસ બનવાનું સપનું હતું, ગોલ કંઈક બીજો હતો, એવું કંઈ હતું કે મતલબ કે શિક્ષક તરીકે જે ફરજ બજાવ્યા બાદ એક આઈપીએસ તરીકે આપની જર્ની શરૂ થઈ છે, એના વિશે શું કહેશો? આ ગોલ પહેલેથી સેટ હતો? આમ તો પહેલાં લેક્ચરર બનવા માટે મેં ઇંગ્લિશ સાથે આગળ અભ્યાસ કર્યું. પછી હાયર સેકન્ડરીમાં અને એક યુનિવર્સિટીના કેમ્પસમાં કામ કર્યું. આ દરમિયાન એવું થયું કે પબ્લિક સર્વિસમાં આપણે કામ કરીએ તો હજુ વધારે સમાજમાં વિશાળ ફલક ઉપર કામ કરી શકે એ હેતુથી 2001માં જ્યારે પ્રથમવાર જીપીએસસીની જાહેરાત આવી એ વખતે હું દમણમાં સેન્ટ્રલ સ્કૂલમાં ટીચર તરીકે હતો. પ્રથમ પ્રયાસમાં પાસ ન થયો એટલે પછી બીજો પ્રયાસ 2007માં જે જાહેરાત આવી એમાં કર્યો અને પછી મેં ડીવાયએસપીનું ઓપ્શન આપ્યું અને 2010માં મારું સિલેક્શન થયું. તો આમ કહીએ તો પ્રારંભથી જ એવો કોઈ પોલીસ વિભાગમાં આવવાનો ધ્યેય નહોતો, પણ ધીમે ધીમે જેમ જેમ આગળ શિક્ષણમાં નોકરી કરી એમ પબ્લિક સર્વિસમાં અને ત્યાર પછી પબ્લિક સર્વિસમાં પણ પોલીસ વિભાગમાં જવાનો વિચાર છે એ સમયાંતરે બદલાઈને આ વિભાગમાં જોડાયેલો. એવું છે કે આપના પિતા પણ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે, એમણે પણ શિક્ષક તરીકે નિવૃત્ત થયા છે, એક શિક્ષક તરીકે તમે આગળ વધતા હતા અને આ સાથે જે તમારું બાળપણ કેવું વીત્યું, અત્યારના મિત્રો તમને કઈ રીતે યાદ કરે છે, આઈપીએસ પછીની લાઈફ કેવી બદલાતી હોય છે? શિક્ષણમાં મારા ફેમિલીમાં મારા પિતાજી પણ શિક્ષક હતા. મારા મોટા ભાઈ અમે 4 ભાઈઓ પૈકી એક શિક્ષક આજે પણ છે અમરેલીમાં. અને મેં શિક્ષણની જે અલગ અલગ ડિગ્રીઓ સાથે જે અભ્યાસ કર્યો, દાખલા તરીકે બીએડમાં મારી સાથેના જે ટીચર્સ લાગેલા જે એ લોકો, એમએડ મેં કર્યું શિક્ષણમાં તો એ લોકો અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ડાયટમાં, કોલેજમાં લેક્ચરર છે, પ્રોફેસર છે અથવા તો હાયર સેકન્ડરીમાં ટીચર્સ છે. એ લોકો અને મારા જૂના જે કોલેજ કે બીએડ એમએડના સહાધ્યાયીઓ છે આજે પણ અહીંયા હું કોઈ રજાના દિવસે કે રવિવારે અમે એમને પરિવાર સાથે 2-4 કલાક સાથે મળી અને બધા એવી જ રીતે મળીએ છીએ. શિક્ષણ વિભાગમાં મેં 12 વર્ષ કામ કર્યું અલગ અલગ કક્ષાએ. મેં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની જવાબદારી શરૂ કરી, ત્યારથી શરૂ કરી. હાયર સેકન્ડરીમાં, સેન્ટ્રલ સ્કૂલમાં અને એક ખૂબ મોટા કેમ્પસમાં બીએડ, એમએડ, પીટીસી અને એમબીએ, એમસીએનું એક 10 કોલેજનું મોટું કેમ્પસ પણ 5 વર્ષ સંભાળ્યું. તો એમાં પીજી ટીચર તરીકે પણ મેં જવાબદારી સંભાળી. તો પ્રાઇમરીથી શરૂ કરીને પીજી ટીચર તરીકે પણ મને અલગ અલગ જે અનુભવો થયા એ અનુભવો અને પોલીસ વિભાગના અનુભવો આજે પણ શિક્ષણ સાથેના મારા જે સંબંધો છે એ વ્યક્તિગત રીતે અને આજે પણ હું અહીંયા કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં જાઉં છું ત્યારે યુવાનો સાથે અનૌપચારિક રીતે જે એક શિક્ષણની જે આદાન પ્રદાન થાય છે એમની સાથે યુવાનોના શિક્ષણના પ્રશ્નો એમની સાથે જે વાતચીત થાય છે એમાં મને એક શિક્ષક તરીકે સમાજ શિક્ષણ કદાચ એમાં હોઈ શકે. દાખલા તરીકે યુવાનોને ડ્રગ્સ જેવી બદીથી દૂર રાખવા માટેનું અથવા કોઈ અવેરનેસ અથવા તો કોઈ અન્ય ટ્રાફિક જાગૃતિ માટે કોઈ સ્કૂલ કોલેજમાં કે યુવાનોને સાથે મળવાનું થાય તો સમાજના અને રાષ્ટ્રના જે પડકારો છે એ પડકારો અંગે વાતચીત કરતી વખતે એક શિક્ષક તરીકેની મારી ભૂમિકા આજે પોલીસ ઓફિસર તરીકે હું જ્યારે કાયદાની વાત કરું છું ત્યારે એક ખૂબ મોટા ફલકમાં યુવાનો સાથે વાતચીત કરતી વખતે મને
કોઈ એક સંસ્થામાં હું જાઉં ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યુવાનોને એક સામાજિક શિક્ષણ અથવા તો કાયદાનું શિક્ષણ અથવા એક જાગૃતિનું શિક્ષણ છે એ આપવામાં આ અમારી ભૂમિકા ખૂબ મહત્વની મને ઉપયોગી થાય છે. કેટલા જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છો? જુનાગઢ વિશે આપ શું કહેશો? જુનાગઢમાં આપની જુનાગઢ ઐતિહાસિક જિલ્લો છે, સૌરાષ્ટ્રનો એક મહત્વનું એવું જિલ્લો છે, નગર છે. અહીંયા ખૂબ પ્રાકૃતિક રીતે પણ એટલી ખૂબ સારી વ્યવસ્થા છે. પ્રાચીન રીતે પણ આ જિલ્લાની એક ઓળખ અલગ રહે. અહીંયા અમારી પોલીસની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા શિવરાત્રિ અને પરિક્રમા અમારા માટે ખૂબ બહુ મોટા બે મેળાવડાઓ છે કે જે એક ચેલેન્જ પણ છે. 36 કિલોમીટરની પરિક્રમા 15થી 20 લાખ જેવી મેદની 4-5 દિવસમાં આવે અને ખૂબ નાનકડી એવી કેડીમાં આથી લાખો લોકો પસાર થાય ત્યારે પોલીસ માટે પણ એક ખૂબ મોટી ચેલેન્જ છે. આ જિલ્લાનું જે અલગ અલગ આ શિવરાત્રિ અને ભવનાથ સિવાયનું વૈવિધ્ય 40 કિલોમીટરનો દરિયા કિનારો છે. આ જિલ્લાના બાકીના જે સાસણ જેવું અહીંયા એક રાષ્ટ્રીય કક્ષાની એક વૈશ્વિક કક્ષાની એક ઓળખ છે જે એશિયાટિક લાઇનનું અહીંયા આવેલું છે, એ પણ એક અગત્યનું છે. તો આ બધામાં આ જિલ્લાના જે કામ કરવાના એવા પડકારો પણ પોલીસ વિભાગ માટે પણ છે. ખાસ કરીને છેલ્લા 1 વર્ષમાં અમે સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના યુવાનોને ડ્રગ્સની વિરુદ્ધમાં જે જાગૃત કરવા માટે તો તમામ સમાજ, તમામ જ્ઞાતિ, તમામ ધર્મના લોકોને જ્યારે રન ફોર જુનાગઢ હોય કે સાયક્લોથોન હોય અથવા તો શૈક્ષણિક સંસ્થાઓની હોય કે પછી નવરાત્રિમાં દરેક જ્ઞાતિની સમાજની જે નવરાત્રિ થતી હોય એમાં અમારા પોલીસ વિભાગ દ્વારા જે અવેરનેસની ઝુંબેશ ચાલી રહી છે, તો આ જિલ્લામાં લોકોએ ખૂબ જ સારો એક પડકારને એમણે એક જાગૃત થવા માટે એને પોલીસ સાથે તાલ મિલાવીને અવેરનેસની આ ઝુંબેશમાં ખૂબ સારી રીતે જોડાણા છે. અને ક્યાંક ને ક્યાંક અમને લોકોને જાગૃત કરીને આ બદીને અટકાવવા માંડે અથવા તો એને સ્પ્રેડ થવાની પ્રોસેસને અમે કેટલાક અંશે અમે સ્લો પણ કરી શક્યા છીએ. એટલે આ જિલ્લાના લોકો છે, સૌરાષ્ટ્રની જે માયાળુ પ્રકૃતિના લોકો છે, પોલીસ સાથે સહયોગ આપીને સારા કામમાં દરેકમાં એને સહયોગ પણ આપવાની આદત છે. અને જે કંઈ અહીંની ધાર્મિક સંસ્થાઓ છે એ પણ એક ખૂબ ભાવનાઓ સાથે અને અલગ અલગ તહેવારોને અલગ અલગ રીતે ઉજવવાની એક પરંપરાગત રીતે જે સૌરાષ્ટ્રની પરંપરાઓ છે એ તમામ પરંપરાઓ અહીંયા જુનાગઢ જિલ્લામાં પણ જોવા મળે છે. જિલ્લામાં આપના યાદગાર અનેક કામ રહ્યા છે અને હજુ પણ તમે કરી રહ્યા છો. આપના માટે અત્યાર સુધી સૌથી મોટું સારું ઓપરેશન અને જે હજુ પણ આપને જીવનમાં હંમેશા તમે લેસન માની લીધું એવું કોઈ? દરેક જિલ્લાના પડકારો અલગ હોય છે, ત્યાંની સમસ્યાઓ અલગ હોય છે, પોલીસિંગ પણ એ પ્રકારનું હોય છે. તો સૌરાષ્ટ્રમાં આ જિલ્લામાં પણ અલગ અલગ જે સમસ્યાઓ છે, મેં આપને કીધું કે પરિક્રમા છે એક મોટો પડકાર છે, શિવરાત્રિનો મેળો, ખૂબ નાનકડી એવી જગ્યામાં લાખો લોકોની જનમેદનીને ક્રાઉડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને છતાંય પોલીસ છે એ લોકોને વધારેમાં વધારે ફેસિલિટેટ કેવી રીતે કરે આ પ્રકારની વ્યવસ્થા પણ આ જિલ્લાની એક અલગ આગવી ઓળખ છે. અને એના માટે પોલીસે વિશેષ પ્રયાસો, અન્ય જે બંદોબસ્ત કરે છે એના કરતાં અહીંયા પોલીસે માનવી અભિગમથી વધારે એક એપ્રોચ રાખીને જે બંદોબસ્ત કરીએ છીએ એ ખાસ અમારા માટે ચેલેન્જ છે. એક નળપાણીની ઘોડીએ ગયા વર્ષે જે એક પડકારરૂપ ઘટના હતી ને એ વખતે જોગાનું જોગ હું અને મારી સાથેની જે લગભગ 25થી 30 પોલીસ અને અધિકારીઓની જે ટીમ હતી એ વખતે સાંજના 5-6 વાગ્યાથી શરૂ કરીને રાત્રિના 11 વાગ્યા સુધીમાં લાખો લોકોને જે એક બચાવ કાર્ય માટે અને કોઈ મોટી દુર્ઘટના બનાવવા માટે આ અમારા માટેનો ખૂબ યાદગાર અને એક સારી ઘટના છે. બંદોબસ્તની દ્રષ્ટિએ જોઈએ તો ઉપરકોટના જ્યારે ઓપનિંગ થયું એના 3જા દિવસે એક મોટી દુર્ઘટના પોલીસની સતર્કતાથી બચી ગઈ. તો લગભગ 12થી 15 હજારની જનમેદની ત્યાં ઉપરકોટના એક દરવાજાની વચ્ચે ફસાયેલીને અંદર પણ ફસાયેલા, આવક અને જાવક બંનેના જ્યારે ખૂબ મોટી જનમેદની હતી એ વખતે પોલીસે સતર્કતાથી અને ખૂબ વધારે પોલીસ મોકલીને કેટલાક સાઈડ બંધ કરાવડાવીને જે ઝડપથી આખું ખાલી કરાવડાવ્યું, એમાં પણ કોઈ મોટી દુર્ઘટના બનતા અટકી છે. આ સિવાયના ડિમોલેશનની વાત હોય કે કોસ્ટલ સિક્યુરિટીની વાત હોય, આવા જે પડકારો છે આ જિલ્લામાં, તો એમાં પોલીસને ઘણી રીતે સફળતા મળી છે. સાથે સાથે મેં હમણાં જ આપને કીધું એમ કે સૌરાષ્ટ્રમાં જ્યારે ડ્રગ્સના કેસીસ બનતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રના માતા પિતાઓ અને યુવાનો માટે એક લાલ બત્તી સમાન હોય છે. અને એ જાગૃતિ ઘર ઘર સુધી પહોંચે, માતા પિતા પણ જાગૃત થાય અને સમાજના દરેક લોકો, દરેક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ પણ આ બાબતે ખૂબ સેન્સિટાઇઝ થાય, એ માટે અહીંયા 2 મોટી ઇવેન્ટ જે કરેલી રન ફોર જુનાગઢ, એમાં પબ્લિકના ખૂબ સહયોગ મળ્યો અને ખૂબ તમામ સમાજ અને ધર્મના લોકો એમાં સહભાગીદારી જે નોંધાય
તો મને એમ લાગે છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ જે રનર્સ જે ભાગીદારી થઈ એમાં લગભગ 25,000 જેટલા અને બાકીના લગભગ 30,000 જેટલા લોકો રસ્તા ઉપર 28 જેટલા વિવિધ કલ્ચરલ સ્ટેજની સાથે જે અલગ અલગ જ્ઞાતિના લોકો જોડાયેલા, એ ખૂબ જ રીતે અમારો જે હેતુ હતો કે આ જિલ્લાના તમામ ઘર ઘર સુધી આ એક ડ્રગ્સ અવેરનેસની ઝુંબેશ પહોંચે, એમાં એ ઇવેન્ટ અમને ખૂબ સફળતા. આજના સમયમાં અનેક યુવાનો સરકારી ભરતીની નોકરીની તૈયારી કરતા હોય છે અને એમાં ઘણી પ્રેરણા પણ જરૂરી હોય છે. નવા જે યુવાઓ આવી રહ્યા છે, જે સરકારી ભરતીની જે તૈયારીઓ કરી રહ્યા છે, એમના માટે તમારો શું સંદેશ? સંદેશો એ છે કે જ્યારે કોઈ કમિટમેન્ટ સાથે આપણે કોઈ પ્રયાસ કરતા હોઈએ ત્યારે સફળતા અચૂક મળે છે. સરકારી વહીવટી સેવાઓમાં જ્યારે જે લોકો જોડાવા માટે કોઈ પણ કક્ષાની કોઈ પણ કેડરની આપણે વ્યવસ્થામાં જોડાઈએ છીએ ત્યારે હંમેશા આપણે લોકશાહીના એક સેવક રાજ્ય સેવક તરીકે આપણે જોડાતા હોઈએ છીએ. તો લોકશાહીમાં લોકો છે એ લોકો કેન્દ્રિત છે, આખી વ્યવસ્થા છે એ પીપલ સેન્ટ્રિક આપણી વ્યવસ્થા છે. તો હંમેશા દરેક કક્ષાએ દરેક કેડરમાં આપ હોય તો એ નવા જોડાનાર લોકો એમને કદાચ બહારથી એમ લાગતું હોય કે આ એક ભબકાદાર પોસ્ટ છે અથવા તો હું સરકારીમાં જોડાઈ જાઉં એટલે નિશ્ચિંત થઈ જાઉં, પણ એવું હોતું નથી. તમારે હંમેશા લોકોને વધારે સેવાઓ કેવી રીતે આપી શકાય એ પ્રકારના માઇન્ડસેટ સાથે લોકો જોડાય, જેથી કરીને લોકશાહીની જે એક્ઝિક્યુટિવ બોડી છે આખી, જે 3 પાયાઓ છે એ પૈકી અમલીકરણની, એમાં દરેક કર્મચારી અધિકારી છે એનો એક ભાગ છે અને જે કંઈ સરકારના નીતિ નિયમો છે એનું ઇમ્પ્લિમેન્ટેશન, પોલીસ હોય તો લો એન્ફોર્સિંગ એજન્સી છે તો કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ વિભાગે જે કાર્ય કરવાનું હોય છે, તો જે કંઈ સરકારી એ ખાતામાં અથવા તો સરકારી નોકરીમાં જોડાવનાર જે યુવાનો છે એમણે એવા માઇન્ડસેટ સાથે આવવું જોઈએ કે આપણે અહીંયા લોકોને કંઈક આપવા માટે જે વ્યવસ્થા છે એને સુધારવા માટે અને લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ વ્યવસ્થામાં રહીને, એ હેતુથી ને એવા માઇન્ડસેટ સાથે જોડાવાનો પ્રયાસ કરે તો મને એમ લાગે છે કે લોકશાહીમાં પણ આવા યુવાનો રાષ્ટ્રની ઉન્નતિ માટે યોગદાન આપી શકે. ફરી પાછો શૈક્ષણિક ક્ષેત્ર તરફ થોડુંક જાઉં છું. શૈક્ષણિક ક્ષેત્રમાં અમુક કામના કલાકો નક્કી હોય છે, પણ પોલીસમાં એવું નક્કી નથી હોતું. 14 થી 15 કલાક સુધી એક ધારું કામ કર્યા બાદ પણ ખુદને ફ્રેશ રાખવાનો એવો આઈડિયા છે, ખુદને કઈ રીતે આમ મોટિવેટ રાખી શકો છો? એમાં એવું છે, આમ તો હવે દરેક કામમાં તમારે મેક્સિમમ આઉટપુટ ઇન્વોલ્વમેન્ટ સાથે આપવું એ પાયાની જરૂરિયાત છે. કોર્પોરેટ વર્લ્ડમાં હોય તો પણ એમાં તમારી અલગ પ્રકારની સમય આપવો પડતો હોય છે અને સરકારીમાં હોય તો પણ. પોલીસ વિભાગ એક એવું વિભાગ છે શિક્ષણ વિભાગ કરતાં કે અન્ય જે સિવિલિયન વિભાગો છે એમના કરતાં ખૂબ વધારે ને આકસ્મિક સેવાઓ છે. 24 કલાક રાઉન્ડ ધી ક્લોક. એમાં જેમ જેમ સિનિયર ઓફિસર હોય એમને પણ રાત્રે, દાખલા તરીકે ડિસ્ટ્રિક્ટ હેડ તરીકે કોઈ પણ ઘટના બને જિલ્લામાં તો એ રાત્રે પણ ફોન આવી શકે. તો એવું નહીં વિચારી શકાય રાત્રે જવું પણ પડે, રજાના દિવસે પણ બહાર જવું પડે. તો એ કોન્સ્ટેબલથી શરૂ કરીને જિલ્લા પોલીસ વડાએ પણ કોઈ પણ બનાવ બને અથવા તો એવા બંદોબસ્ત હોય તો રાઉન્ડ ધી ક્લોક એમાં કામ કરવું પડે. હવે આ બધાની વચ્ચે જ્યારે આપણે જવાબદારી સ્વીકારી છે, જ્યારે આપણી પસંદગીથી આપણે જ્યારે જોડાણા હોય ત્યારે એને કેવી રીતે બેલેન્સ કરવું ફિઝિકલી અને મેન્ટલી, એના માટે દરેક વ્યક્તિ પોતાની રીતે એના નુસ્ખાઓ છે અથવા તો એની પદ્ધતિઓ છે શોધી લેવી જોઈએ. મારી વ્યક્તિગત વાત કરું તો શિક્ષણ વિભાગ કરતાં અહીંયા મારે કામનું ભારણ પણ વધારે હોય અને અહીંયા જે ઇસ્યુઝ આવતા હોય છે એ ઘણા સ્ટ્રેસફુલ અને ટ્રિકી પણ હોય છે કે જે તમને સ્ટ્રેસફુલ વાતાવરણ પણ હોય. એક સાથે એવા ઇવેન્ટ થાય, ટોળું પણ હોય, કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો હોય, એ વખતે કેટલાક સમયે લાંબો સમય સુધી જ્યારે પ્રજાની ડિમાન્ડ હોય, એવા સંજોગો હોય ત્યારે કેટલીક વાર તો એવા પણ સંજોગો બને કે 48 કલાક સુધી ઘરે પણ ન જઈ શકાય અને જ્યાં હોય ત્યાં નાનું મોટું જે કંઈ ખાવાનું મળે એ લઈને પણ તમારે આમાં ઇન્વોલ્વ થવું પડે. એવા વખતે પછીના સમયમાં જે કંઈ પણ મેડિટેશનથી માંડી અને તમારા વ્યક્તિગત રીતે ખાસ તો તમારા સારા ઈરાદાથી કરેલા કૃત્યો છે એ તમને ફિઝિકલ મદદરૂપ થતા હોય છે. એક્સરસાઇઝનો રેગ્યુલર સમય ન પણ મળી શકે. પોલીસ વિભાગ એક એવું છે કે તમને ઈચ્છા થાય એવા સમયે દરરોજ સવારે ઉઠીને વહેલા જ ઉઠીને, કારણ કે રાત ઉજાગરો પણ કરવો પડે ત્યારે સવારે નિયમિત નથી રહેતી, તો એવા સમયે જે સમયે ટાઈમ મળે ત્યારે એ સમય કાઢીને ફિઝિકલ એક્સરસાઇઝ અને સાથે સાથે મેન્ટલ જે છે હેલ્થ, એના માટે ખૂબ જ અગત્યનું છે કે ક્યાંક ને ક્યાંક સારા વિચારો, સારું વાંચન, સારું સાંભળવાનું જે સમયે મળે ત્યારે અનુસંધાન, સારી વ્યક્તિઓ મળે તો એમની પાસેથી કશુંક સારું મેળવવું અને સાથે સાથે થોડા મેડિટેશન અને જે કંઈ આપણી પરંપરાઓ છે યોગાની સાથે, તો એ મેળવીને તમારું બેલેન્સ કરી શકાય એ પદ્ધતિથી
આ બધાની વચ્ચે પણ બેલેન્સ રાખવાનો પ્રયાસ છે. સતત પ્રયાસ કર્યા વગર થતું નથી, તો સતત એના પ્રયાસો છે એ ચાલુ રાખવા પડે. આ બધા વચ્ચે હું આપને જણાવી દઉં કે સર જ્યારે જીપીએસસી ની તૈયારી કરતા હતા, જ્યારે પહેલો પ્રયત્ન હતો ત્યારે તેમના પગમાં ઇન્જરી થઈ હતી ને પહેલો જે પ્રયત્ન હતા તે નહોતા કરી શક્યા. સર, એ આખો જે ગાળો હતો કે આમ ખૂબ તૈયારી કરી હોય ને આમ એવું કઈ પોતાના શરીર સાથે થાય કે તમે જઈ જ ના છો પરીક્ષા આપવા માટે, ત્યારે ખુદને કઈ રીતે સંભાળવી જોઈએ? કારણ કે આજે ઘણા એવા યુવાઓ છે કે જે ગેરમાર્ગે જતા હોય છે, કે જે હાર માની લેતા હોય છે, એમને શું સમજાય? ઇન્જરી કરતા એક બનાવ એવો છે કે જ્યારે મારું સિલેક્શન ડીવાયએસપીમાં થયું એ વખતે મને લગભગ 20થી વધારે ડૉક્ટર્સે મને બંને હિપ જોઈન્ટમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ થયેલી, અને ઘણા બધા ડૉક્ટર્સના ઓપિનિયન એવા હતા કે આ છે ને આની કોઈ લાઇન ઓફ ટ્રીટમેન્ટ નથી, એટલે તમે પોલીસ વિભાગમાં, એ વખતે હું બિલકુલ બેડ રીડન હતો, એકદમ પથારીવશ, અને એક બાજુ મારું સિલેક્શન થયું હતું એટલે મારી ટ્રેનિંગ પણ શરૂ થવાની હતી. આ સંજોગોમાં ઘણા એક બે ડૉક્ટર્સ મને ખૂબ પોઝિટિવ પણ ઇનપુટ્સ આપ્યા કે ભાઈ આની એલોપેથીમાં લાઇન ઓફ ટ્રીટમેન્ટ નથી, તો તમે ઓલ્ટરનેટ મેડિસિનમાં જઈ શકો. અને એ વખતે આયુર્વેદ, હોમિયોપેથ એની મદદની સાથે સાથે કેટલીક મેડિટેશન અને વિઝ્યુલાઇઝેશન એવી જે આપણી માનસિક બળ મળે એ પ્રકારે પણ એના પ્રયાસો કર્યા. અને જ્યારે મારું બેઝિક ટ્રેનિંગ શરૂ થઈ ત્યારે હું ખૂબ ઓછું રનિંગ કરી શકતો હતો, પણ એ વખતે મારું 100% ફોકસ મારી હેલ્થ ઉપર હતું. અને જ્યારે ટ્રેનિંગ પૂરી થઈ પછી કમાન્ડોની ટ્રેનિંગ પણ ખૂબ સારી રીતે પૂરી કરી. તો યુવાનોને જે મારે વાત કહેવાની છે આપના માધ્યમથી કે આ છે એ પરિસ્થિતિના પડકારો છે એ કોઈપણની સામે કોઈ પણ સમય આવી શકે છે. આવા પડકારોમાં તમે મેન્ટલી કેટલા આપણે બેલેન્સ રહી શકીએ છીએ એ આપણને એમાં સફળતા તરફ દોરી જતા હોઈએ છીએ. એ આપણી હેલ્થ હોય કે એ આપણા વ્યવસાય હોય કે આપણા સંબંધો હોય અથવા તો આપણે જે જગ્યાએ રહેતા હોય એના આપણા ક્યાંક ને ક્યાંક કૌટુંબિક સંજોગો હોય, ક્યાંક એવી આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે. અને એ એક વ્યક્તિ સાથે બનતી નથી, કુદરતી કોઈ પણ વ્યક્તિ સાથે બની શકે છે. પણ હકારાત્મક અભિગમ સાથે જ્યારે આપણે કોઈ કામને વળગ્યા રહીએ ત્યારે આપણને એમાં અચૂક પરિણામ મળે છે. અને આ જ અભિગમ સાથે મેં જ્યારે પ્રયાસો કર્યા ત્યારે એ પરિણામ મને પણ મળ્યું. આ હતા જુનાગઢ જિલ્લા પોલીસ વડા આઈપીએસ હર્ષદ મહેતા, કે જેમણે શિક્ષકથી પોતાની સફર શરૂ કરી અને આજે જુનાગઢના જિલ્લા પોલીસ વડા એટલે કે આઈપીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આશિષ પરમાર, લોકલ 18, જુનાગઢ.